આજે બેહું તારીને તું ભૂખ્યો થયો છે ધરીને ખાજે આજે તો તું ભાત લઈને આવત. હા પણ કાલ હવાને તારા હતા તને પરણાવીને સાસે મોકલી દેશે. પછી મને આયા ભાત દેવા કોણ આવશે? દેવરા મારું મન કહેશે તારા માટે હરમેશના માટે હું ભાત લઈને આવું. દેવરા શેતલ નદી હાલી જાય છે. હા? જનની સાક્ષીમાં સોગંદ ખાઈને કહું છું દેવરા તે પૈણીશ તો તારી હારે ને કે જન્મ જન્મ કુંવારી રહી. ભાઈના દીકરા મારે ભાઈ ને બાપ છે બધા. હાલા, હું પણ તને વચન આપું છું, પરણીશ તો તને, બાકી જગતની તમામ સ્ત્રીઓ મારે તારી જાતની નાંધણ થઈ થેપલા વિના રાખ્યા. તને વરદાન આપું, વચન આપું. અરે ભાઈ, હું તને પણ વચન આપું. પૈણું તો તને, બાકી બધાય ભાઈ ને બાપ છે. અરે ભાઈ, હું પણ તને વચન આપું. હા. પરણીશ તો તારી સાથે. હા. નકર મારે આ જગત ની અંદર તમામ બહેનો ભાઈઓ એ મારે માં તથા સમા ભાઈ છે. કાંઈ વાંધો નહીં. આ સરી વાતું થઈ. ભાઈ, તને ખબર નથી ના ના, આ શેની વાતું થાય? પૈણાની વાત. આ તો ઓલી પરણવાની વાતું. જો ભાઈ, તું બાપ આગળ જા, અડધી વાત તું કર, અડધી વાત હું કરું, એમ કરીને ભેગું કરી દઈ. એથિયું ભેગા શેની વાતું કરે કે? એ આ તો વાતું કરે પરણવાની. આ તો વાતું કરે જે ઘર ગવાની. આ શું કર્યું ભાઈ? આ મિયાવ મિયાવ. રાગનું માથું બંધાય. રાગનું માથું ભાઈ. નવો રાગ હમણાં શીખો, ગંધાય. ગંધા રાગમાં તો જમાવટ પડી ગઈ. હા ભા, એ આ વાતો કરે છે હવે હું મારા ઘરે જાઉં છું કારણ કે મારા આપા રાહ જોતા છે. કાલે શેતલ નદીને કાંઠે વહેલા સાહેબ ભાત લઈને આવી જજો. જોજે હો, કાલ વેલા હવે ભાત લઈને આવજે. જલ્દી આવી. જય મુરલીધર દેવરા. જય મુરલીધર.
પરશુરાહી 500 ભેવું છે પણ એક જ દુઃખ છે સંતાનમાં એક દીકરી છે દીકરો નથી પરંતુ દીકરાના તોલની દીકરી અલડ છે તો મારે જમીન જાગીર જાદી છે ગામનો ભણેલ છો તો હવે ખેતી માટે 2 છોકરા રાખ્યા છે હજી સુધી આવ્યા નથી ક્યાં હશે જો બાપા ઉતરા હબાન બેઠા છે હો હવે હાલ તું આગળ હાલ તને ખબર પડે કેમ ભાઈ આ બાપાની ડેરી મંડેલી હતું બાપાની ડેરી મોટી છે હા આ થોડી ખરી કે ડેરી છે ના એ હતું આ કાયદેસર ડેરી છે બાપા કાયદેસરની ડેરી એટલે આ ચંપણી કરી ચંપલા પહેરી ન જવાય આ જાજમ વિસાવેલી હોય હા. આવું પહેરી ન જ હોય ભલામણ તને ખબર ન પડે આ ડેરીમાં બાપાની પગડે આ જાયતું રામ રામ કર આવો જય મુરલીધર હાલો ને હાલી ગયો હવે કીધું ને હા જય મોરલી છે બાપા શું બોલે બાપા પેલા ભાઈ જય મુરલીધર બોલ ભગવાન કૃષ્ણનું નામ પરમાત્મા તારું સારું કરશે હારવાથી કેવું કરે નીંદર થતી નથી આપણે બેહું કરે છે હા એ કોઈને વીડીમાં ભેળવતા નથી ને માદરા પડી હે પૂછડા ઝાકે હે પોતરા કરે કોઈને વાડીઓ ભેળવતા નહીં આવું ને કે મારે ઠપકો સાંભળવો પડે હંભરાય નહીં કેનો જીજબો ઊભો ને કેનો જીજબો ખાય છોકરાઓ તમને ખબર છે હા આ ગામની અંદર મારી ડેલી મોટી છે ડેલી તમારી તમને 2 છોકરાઓને રેખા છે કામ માટે અને એક છોકરાને બેહું ચાલવા માટે બરોબર બેહોની ભરામણ એને કરો પાદાની ભરામણ મને હવે બધું હારે જોઈ ભાઈ પેલું બાપાની આ વિવેક કેવો હોય વિવેક જ ન આવ્યો હા, બાપા વાત એમ છે બે પેથા એ ભાઈ ઉપર પાછું કેરી કોટનના સોયના બગડે બે પેથા બે બે પેતા એમ ન કહેવાય ભાઈ બે પેતા એમ એક પેતા એમ કે બેહો બેઠા એમ એકઠા બે પેથા હા છોકરાઓ સારું છે ને હા તા લગી હારું છે સારા નરસાની ખબર હવાય રે પડી હા બાપા આ પેથીઓ એમ કેતો તો કેતો કહું પેથીઓ એમ કેતો શું કહેતો તો શું કહેતો તો કે હરુ બાપા ડેલીએ જાય હરુ બાપા બીડી પાઈ કાય હા ભાઈ એમ કેતો બીડી બી બાપા એ છોકરાઓ હા હજી નાના છો અરે રે અમે નાના તમારે મોટા કેવડાઈ છે હવે આ કાળજા બળી જાય અરે કાળજા જ નથી કાળજા વિનાના છે કાળજા નથી હા ડાયા તો સહી તમારે ક્યાં હાચવવા હું કહું છું બરોબર આમ રાખતા નથી તે લાવો ને તે પીવી જોઈને હા બીડી હાટું દાઈ જો હા લ્યો આ પીવાય ભાઈ આપણે ધોળી બીડી નથી ના સિગારેટ ના શોખીન ખાખી કદી પીતા નથી મળે ઠોઠા તો આખી કદી પીતા નથી ધોળી કોઈ ધોળી ગમે કોઈ કાળી ગમે સીધી જ વાત છે ને લાવો
છે હો. બહુ ખર્ચા ન કરે. આ ખર્ચા ક્યાં કરીને તમે ક્યાં ઘરે ખર્ચા શું થઈ ગયા? તમે ઘરેથી આવો 25 રૂપિયા લઈને પછી ટેમ્પામાં બેસી જાઓ, પછી તો એક રાત જાય એટલે જમાવટ થઈ ગઈ. બેગ કરતા સારું, બેગમાં 3 થકા થાય, એમાં થકા જ ન થાય. બીજેની બેગ ચાલુ થઈ જાય. મારે જીવી પડે હા, લાવો તમારી માસી. એમ નો કહેવાય ભાઈ, લાવો માચીસ એમ કે આ માસી કહું, બાકસ. આ માસસ લાવો. હે, અરે ભાઈ, આ લે તારી હકી. દાન ન કરાય. ભાઈ તારી હગી મારી હગી. બાપાને પૂછ. હે બાપા તમારી હગી? હાલ ઉભો થા, હાલું વાત કરી. હા અરે વાત હોય, કોઈ પણ વાતો હોય તો બેઠા બેઠા વાત કરે ભલામણા. વાતના પ્રકાર 3 આવે. ક્યાં ક્યાં? એક શાંતિથી બેઠા બેઠા વાત, બરોબર છે, એક ઊભા ઊભા વાત થાય, બરોબર છે. કોઈ વાત ભાગતા ભાગતા થાય. એવી શું વાત છે? તમે કોઈ દી સાંભળી ન હોય. કદાચ નાનપણમાં ગાંડાઈ તરીકે આવો અને સાંભળી. હા, નાના વાત કરું, વાત એમ છે બાપા, આપણી હેતર નદીનો કાંઠો, બરોબર છે. અહીંયા ઓલો દેવરો આવે. હા, આવ્યો તો. અરે ગાંડાઓ, હઉ. દેવરા પાસે 5 વેસું છે, હા. એટલે શેતલા કાંઠે આવતો હોય એમાં શું થયું? ઈ ભલે ના આવે પણ આપણે હાલનપુર નહીં આવે. હાલણબેન તમારું ભાત લઈને આવે છે. ઈ કાંઈ વાંધો નહીં, અમારી અહીં ઘૂંટાથી. હા, તમે ભૂખ્યા નહીં એટલે. પણ ઈ બી વાતું બહુ કરે. હા, તું છોકરા વાતો ન કરે. પણ કેવી વાતું કરે ખબર? શું છે? ઈ આ પેઠિયાને ખબર. હે, બાપા અમે 2 ભાઈ ભેહુમાં ગયા. અહીંયા ઓલી શેતલ નદીનો કાંઠો, શીતલ નદીનો ઈ કાંઠો. ઓલો વડલો, હા, વડલો. વડલા તે આપણે આલમબોલ ભાત લઈને આવે અમાર 2. બરોબર છે. અહીંયા પણ ઓલો દેવરો આવે. દેવરો આવે છે. પણ શું વાતો કરતા હતા હા. એમાં ઓલી તમે ઓલી સિંગડાવાળી બેન જ લીવા ગીરમાંથી કુંડી. હા. એને હું આંકવા ગયો, વાંચી શું વાતો કરી આ એતિયાને ખબર. પેલા ચોરીનું ચીકણું શું કરો છો? વાત કરો ને. હે ઠકપાતના પેટના મને દાઈબો. કહી દઉં, કહી દઉં. બેહો બાપા, હા, કહી દઉં. બાપા, યાર રહી ગઈ. હા. વાતું કરે પૈણવાનું. હા? મેડમ નાની ભાઈ, હા, હા. એવી વાતું કરે, બોલ. નજરે જો તો જ માનો. તમે બે ખોટા છો. હાલો, મને બતાવો ક્યાં છે. હાલો, હાલો. ઈ છે તલગા દેવડલો, વડલો, વડલો. અને વડલાની નાય. એ હજરેની હાડકા. એ ન્યાય તો દેખાયા રારા. વાત લઈને આનંદ આવી નથી. સામેથી આવતી દેખાય એવું આજ મને દેખાય છે. આનંદ, એ આનંદ. આ ગોકુળિયા હવે અમને ગમતા નથી વાલા. અને ઓલી અમના લાગે તારી બોલે છે. એ મારા વાલા, એ હારે રે. અરે રે તે તો સીધે કરાવે છે હમણાં. આ વાલા આ રીતું આવી. હા હાલો, હા દેવરા. તું આજે આવી, હા, એમાં મોડી આવી, મોડી આવી દેવરા. અને ભાત લઈને તો કેમ ન આવી? પણ દેવરા તને ખબર ના હોય, આજે તારી બેન કે મારા ભાઈ માટે હું ભાત લઈને જઈશ. હાલો, મને ભૂખ કરીને લાગી હતી. શેતલ નદીમાં જઈ 2 ખોબા પાણી પીધું, પણ પાણી પીધે ભૂખ થોડી મટે. પણ દેવરા આમ જોતો ખરા ચાંદો કેવો ઉગતો જાય છે. કેવો ઉગે છે જો. એ ચાંદો ઉગ્યો ચોકમાં કાજલ. એ ચાંદો ઉગ્યો ચોકમાં કાજલ.
તું આમ ઘડી ગીત ગાય ગાય મારી ભૂખ થોડી મળશે. એમ અરે બહુ ભૂખ લાગી છે. પણ દેવરા આપણે ઘડીક બેસી હજી રૂપા નો આવી તેને કીધું તું ને. હા મેં કહીને આવી છું ને કે આજ મારા ભાઈ માટે ભાત લઈને હું જવાની છું. ગાવ બે મીઠી વાતું કરી પછી હું ત્યાં હમણાં રૂપા આવશે. ભલે દેવરા ફરી એ આવે છે એથીઓ ને સાથે છે બેથીઓ. એ ત્યાં ને ચોરી કરીએ રે.
જરાય નહીં વૈકુંઠમાં હમાય નહીં. જોઈ લે બરાબર છે ને જોઈએ ભાઈ ભાઈ હો આને તો હું ઓળખી ગયો. કોણ છે આ ઓલો દેવડો આ એમાં આપણી લાઈન નહીં ભાઈ. એમાં અમથુંય તારું કામ નહીં. હા ભાઈ ઈ તો છે હો. હા હાલ ને દેવ આલમ દેવડો આલમ દેવડો. હાલ હરુ બાપાને કહી હા અડધું કહી દે તું અને અડધું હું કહીશ. હા. કરી દે ભેગું કહીશે ભાઈ જેવી ભગવાનની મરજી. આ તો બધું લેખ ઉપર જાય છે. કેમ ભાઈ નિયાકન આકાશભાઈ? નિરાકારને આ તો વાત કરું. ના ના હારું કોઈને હોય ને હારું હા પણ પેથિયા હા ભાઈ અરે રે કેમ ભાઈ અમે તો કોઈ દી આમ બેઠા નહીં ભાઈ. નિયાકન આકાશમાં ભાઈ હાલો જો, દેવરા હવે એમ કર તું જા હા ઘરે જઈ અને મારી બેન રૂપાને કહી દે કે ભાત લઈને આવે, મને ભૂખ લાગી. ભલે દેવરા હમણાં જ તારી બેન ને મોકલું છું. જાઉં છું. જય મુરલીધર. તારા માટે હજી એક ગીત ગાઉં છું. મારા માટે? હા હા બેનું હંમેશા ભાઈના માટે ગીત જ ગાય છે. તો ગા કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈને બેને લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈને બેને લાડકી ભૈલો ઝુલાવે ડાળકી. એ ભૈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે લીમડીની અંધાર ઝુલાવે લીમડી ઝુલાવા. ઈજ કોનાનો બેનીઓ આમ ઝુલણિયા. કોઈ બોલને બોલલા બોલે બેનીનો ઈજ બોલે. કોઈ બોલને બોલલા બોલે બેનીનો ઈજ બોલે. એ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે લાડકી. ભૈલો ઝુલાવે લાડકી. લીલાછમ મરચાનું આંતણું
અને ડુંગળીનો દડો વાહ બેન તને બહુ ભાવે છે ને? મને બહુ ભાવે છે. હા મને ભૂખ લાગી તું ભાત ખોલ. એથી હતો હાઈલો જાજે બાપા આદર રે બાપાને રે જઈને કેજે પ્યાર છે છોકરાઓ હા બાપા ક્યાં છે? હાલો જો બાપા ખાને. જો હાલા હા આ દેવરો ક્યાં છે? આ દેવરો હા હાલા આ દેવરો આ હાલા દેવરો બરોબર છે ને? બરોબર છે બરોબર. હું જોઈ આવું. હા જોયો દેવરો રાલ એમાં ખોટું ક્યાં કેવા બેઠા છે ધક્કા ધક્કા કરને હવે છોકરાઓ હા બાપા આમ આવો તો. આ કોણ છે? આ દેવરો આ દેવરો આ કોણ છે? કોણ છે? એ તીરા હા ભાઈ એતિયા આ રોલ કઈ ફરી મૂર્ખાઓ આ જોવા ગયો તો કોણ જીતું જોવા? બાપા દેખે છે કે નહીં? તને કીએ આ દેવરો છે દેવરો આ છે છાપણીયા બાજુ અને આ આયન બેન રૂપા છે. મૂર્ખાઓ બેન રૂપા રૂપા છે. છે આવું તો હાઈલા કરે બાપા હા બેન જમી લીધું ને ભાઈ છે? બા શું કરે બા કીર્તન ભજન હો. આ મારો જોરા ઉભો થા. અરે આપા તમે હે મુરલીધર આપા. જય મુરલી સાહેબ. આવો આપા. જોરા તને ખબર છે ને આહિર સમાજમાં મારું નામ છે. હા આપા. હું નાયકનો પટેલ છું. બરોબર મોટો જાગીરદાર છું. હવે પછી તારી પાસે બેસું છે ને? હા આપા. તારી પાસે બેસું લઈ તો ગમે ત્યાં ચારવા આવ્યો જજે. શીતલના કાંઠે કોઈ દિવસ ન આવતો. આપા મારે 2-4 ભેંસું છે એ લઈને શીતલના કાંઠે આવું છું. એમાં તમને વાંધો શું આપા? વાંધો નહીં. જગત વાતું કરે એની મને ન પોસાય જરાય. માટે રૂપા તારા ભાઈને સમજાવી દે. હવે પછી કોઈ દિવસ તારી વેહો લઈને આવતો. નહીં આવું આપા. જોયું બેન રૂપા? હા ભાઈ. હસુ આપા કેવો ઠપકો આપીને વયા હીરા હા? અરે એ તો મોટા માલધારી કહેવાય અને આપણે તો ગરીબ કહેવાય ભાઈ. મોટા માણસો હોય એ ઠપકો આપે ભાઈ. ભલે આપ્યો વાંધો નહીં પણ બેન રૂપા હા હવે જો તું હે ને આ વાત ઘરે જઈને બાને નો કહેતી. હા ભાઈ તું ઉપાધિ કરમાં ઘરે જઈને બાને કાંઈ નહીં તો બસ. ખાલી લઈને શું કામ કે મને તારા ઉપર વિશ્વાસ ન આવે. એ વીરા તું મારી સાથે જ ચાલ કરે બસ. હાલ હું તારા ભેગો જાઉં છું. બે છોકરા 3-3 દિવસ જ્યાં વેહોમાં છે. ડેલી આવ્યા નથી માટે ક્યાં રોકાણા છે?
અહીં કોઈ મિલ ગયા તા આવો છોકરો આ બાજુ આવો. આવ્યા બાપા મારી આજ્ઞા છે અત્યારે એક જણો જાય ગમે એમ મને આલાને બોલને ચડી જાઓ. હા બોલે આવો જાઓ. એ હાલે બોટ જય મુરલીધર આપા. આવો બેટા જય મુરલીધર. આપા ઉતાવળે પગલે બોલાવવાનું કારણ. બોલાવવાનું કારણ એ જ બેટા આલમ હા આપા. તારે ઘરનો ઢેલો જાજો છે આપણે જણી જાજી છે બે હું જાજી છે મને તારી ચિંતા થાય છે બેટા. હા આપા. હવે પછી તારે શીતલના કાંઠે આ લોકોનું ભાત લઈને નહીં જવાનું. આપા આ લોકોનું ભાત લઈને હું નહીં જાઉં તો કોણ જાશે? અરે અમારા કર્મના ભાતા ભેગા સાંભળી જાઓ આ બધા કલાકારોને રામના ભરોસે 100 રૂપિયા બક્ષીસ. આલમ હા આપા. તને ખબર છે નહીં આપા. હું જાગીરદાર છું નાયતનો પટેલ છું. મારા નાકની ખાતર મારી આજ્ઞાનું પાલન કર. હવે પછી તારે ભેંસોમાં નહીં જવાનું. ભલે આપા તમે ના પાડો છો તો હવે પછી ભેંસુમાં નહીં જાઉં. નો જવાય ને બાપા ના પડે નો જવાય એય, તું બંધ થઈ જા. તો જવા દ્યો ને મને હું વાંધો બાપ દીકરાની વાતની અંદર તમે ન પડો. મને કાંઈ વાંધો જ નથી આને આપા કાંઈ બુદ્ધિ જ નથી હાવ. હા, બુદ્ધિ છે અકલ નથી આવડત તો છે અકલ છે બુદ્ધિ છે આવડત છે. બેટા એ છોકરા બહુ સારા છે એમ? પણ સંગત રહે થઈ ગઈ છે. પણ બાપા હું ભાત લઈને જાઉં તો કાંઈ તમને વાંધો છે? વાંધો નહીં પણ એ શું કામ મારી આજ્ઞા છે હું જવાનો. એમ થતો આ બાપા ધક્કા નથી પણ એમાં તમે તમે મુંડાયું ને બાપા ના પાડે તો નું જાઓ અમારે શું મારી આજ્ઞા છે બેટા. ભલે આપા. મારું નાક રાખવાનું છે મારી આબરૂ વધારવાની. અરે આપા બાપની માન મર્યાદા રાખવી તો દીકરીના હાથ. બસ હવે નહીં જવાનું. ભલે આપા તમે ના પાડો છો તો હવે પછી હું નહીં જાઉં. નો જવાય પણ નો જવાય નો જવાય પણ તમને બેન હું વાંધો છે હું આબાની ભાત લઈને. એમ નહીં પણ બાપા ના પાડે હે બાપા ના પાડે પણ તો બાપા ભલે ના પાડતા હોય કાંઈ પણ તમે શું કામ વચમાં બોલો છો? તમારે બેન ને બોલવાનું. આપણે હાલો જાય ભલે જાય હાલો. હું જાઉં છું હવે. હા આ તો અમે તમારા હાટું હા બસ આમાં તો પછી શું હે હસબન્ડ ખાંડા થઈ જાય પછી હરી આવે ફરી આવે ને એકબીજા મૂકી દે બે ચેરાઈ જાય હા ઈ શેતલ કાઢો ઉજળો ઈ શેતલ કાઢો ઉજળો અને ઉજળા હીરોના બાણ. હે હે હરતા એ ઘણા ટાઈમથી આરણ આવી નથી. હવે આપાએ મને ઠપકો દીધો, આરણને પણ ઠપકો દીધો તો હોય છે. લાવ આજ મારી બેહું લઈ અને શેતલના કાંઠા બાજુ હાલ્યો જાવ, ક્યાંક મને આરણનો ફોટો થાય. જોજે આ શેતલ કાંઠે વડીલો ભજીલો અને ઓલી ઘેરી વડીલો જોજે તારા. એ આજ રે એ હું બોલું અરે રે
કેટલાય દિવસથી આ તારી રાહ જોઉં છું, પણ હાલ હમણાં તું ભાત લઈને કે શીતલના કાંઠે આવતી નથી. દેવરા? બેકારી હવે તારું ભાત લઈને હું કદી નહીં આવું દેવરા, કા કેમ? કારણ કે મારા આપાએ મને ઠપકો આપ્યો છે અને ઘરની બહાર નીકળવાની ના પાડી છે દેવરા. સમજુ છું હાલ. તારા આપાએ મને પણ ઠપકો દીધો, તને પણ ઠપકો દીધો જ હશે અને ઘરની બહાર નીકળવાની પણ ના કીધી હશે. હા દેવરા, હાલ હવે હું તને મળવા નહીં આવું દેવરા. તને તારો કોલ તો યાદ છે ને? હા દેવરા, જો તે કોલ ભૂલી જાતી ને નકર આ દેવરાને જીવું એ ઢેર થઈ જાય. દેવરા, કોલ મેં તને કેવો દીધો છે ખબર છે? હે તમે કોલ દીધા રે રે નિભાવી સાગર રે હવે હું તને મળવા નહીં આવું. મળવાનો તો કઈ નહીં. લાવ આજ દેવડો તારો ચોટલો ગુથી આપે. ચોટલો દેવડાએ ગુથી આપ્યો છે ને, હવે તો આ ચોટલો દેવડો જ એની ગાંઠ છોડે. હા દેવરા, પણ હવે દેવરા હું તને મળવા પણ દેવરા કાલે રાધનમાનું ઉજવણું છે એટલે તારે આવવાનું છે. કેમ દેવરા? તારી ઘરે નો અવાય. કા? તારા આપા મને ખેતરના કાંઠે આવવાની ના પાડી દીધી અને જો તારી ઘરે આવતો મારી હું હાલત થાય. પણ દેવરા તને ખબર ના હોય, મારા આપા ડેલી બેસીને કાવા કસુંબા લેતા હોય એટલે એને ખબર ના હોય આપણે રામ મંડળ ગોઠવી છે. આપા નહીં હોય ને? આપા નહીં હોય તો આવીશ ને? આવજે. તો હંતાય હંતાય વેંડી ઠેકી નું આવે. ભલે આવજે દેવરા. જય મુરલીધર. ઉજવણું છે બેન. રાજ ગરબા બોલવાના છે. બોલવાના છે. સુશીલાબેન બોલશે, સુશીલી તું બોલે? તમે બોલશો? એક કામ કર બેન, આજ તું બોલ. એમ? હા. કાંઈ વાંધો નહીં. રાધાજી પૂછે એક વાર, કૃષ્ણ તમે કેમ મૈના?
પડતી નથી આપને કાંઈ આમાં ટપ્પા પડતા જ નથી. આ મંડળમાં કાંઈ મજા આવતી એ આલણબેન હા આમાં જો મારો ભાઈ દેવરો આવે ને તો જ રાસ મંડળમાં જમાવટ થાય નકર નો મજા આવે. પણ આમાં કોઈ ગવૈયા જ નથી કોણ કીએ અમે કહીએ છીએ લે એવું થોડું કઈ કેવા હું ગયો તો દેવરો આવશે લા તું ગયો તો કેવા હા ઈ કેવા ગયો તો હું ના પાડવા ગયો ના ભણવા થોડું જવાનું હોય. બોલાવો તો બોલાવો. હમણાં આવશે હમણાં ખબર કીધું હોય તો હમણાં જય મુરલીધર દેવરાભાઈ, જય મુરલીધર. જય મુરલીધર તારે ખાપકો કામ ચૂકતો નથી આલણ હા દેવરા ઈ બધી તો ઠીક હા પણ આ રા મંડળ આ હુનો કાં દેખાય અરે દેવરા રામ મંડળ આખો દેખાઈ ગયો રામ મંડળમાં કોઈ ગયા કઈ નથી હે ગાવા વાળા કોઈ નથી કોઈ ગાતું નથી ખવાયા ભેગા ગવૈયા ગવૈયા કોઈ ભાઈ હવે રિયો હા તમને શું ખબર એમ આ એથો ને પેથો બે ગાય છે આ બે ગાય છે ગાય છે ઈ એક જ ગાય ભલે રહ્યો હું તો ઉડતો ઘોડો છું આ ગાય ઘોડાની વાતું નથી અરે ગાવાનું એટલે સંગીત અરે સંગીતના તો અમે બે ભાઈ શત્રુ છે આ રેડિયો આર્ટિસ્ટ તમે હું ટીવી આર્ટિસ્ટ તમારો પ્રોગ્રામ 12:45 એનો પ્રોગ્રામ નિરાતે 6:35 મારો પ્રોગ્રામ સંગીત ભાઈ હારું જ ગાવ છો હારું જ ગાજો મોઢા જોઈને ગાય થેટર ગાતા હોય એમ નહીં હા આના મોઢા આમું નો જોવો તમે. એનો અવાજ જોવો. હા એના મોઢા આમું જોવાય મોઢાનું કાંઈ ન હોય આના મોઢા જોઈ લાગતું નથી આ ગાય એમ ન હોય પણ મોઢાનું શું આવે ગાવામાં ગલું જોઈએ ગળું નહીં. ગલું ગલું હા ગલું જોઈએ એમ. બાકી તમે મોઢા હામું જોવાનું કયો તો દિવાળી બેન ભીલનું મોઢું જોઈ આવો ગાય તો પીતા પેલા ભાઈને જમાવટ કરવાની કાંઈ વાંધો નહીં. કયું સાંભળવું તમારે એને એક આ બધું યાદ આવે બોલો તમારે ચરણ ધોઈને ચરણામત લ્યો ઈ ગાવાનું છે ચલો ધોઈને ઈ ગાવાનું હે એક કડી બોલી દે એક કડી તો તારી આરમ તારી હે ચરણ ધોઈને ચૈણા માતલી રો. એ ચરણ ધોઈને ચરણામત લીધીએ હે ચરણ ધોઈને ચૈણા માતલી રો. એ ચરણ ધોઈને ચરણામત લીધીએ અમને આમાં મજા જ નથી આવતી ઉસ્તાદ હાલે જ નહીં ઉસ્તાદ દોસ્તો ડબલ હે ચરણ ધોઈને ચૈણા માતલી રો. ચરણ ધોઈને ચરણામત માતલી રો. હે ચરણ ધોઈને ચૈણા માતલી રો. હું બોલે શું બોલ્યો તને ખબર હે જો અને કે આ હું બોલે આયા તો તું શું બોલ્યો હું એમ બોલ્યો ચરણ ચરણ ધોઈને ચરણામત લીજે એમ હોય તું શું બોલ્યો ચોયણો ધોઈને ચરણામત લે ચોયણો ધોઈને લેવાય આ ફેંકો ધોઈના ધોઈને ચણવટ લેવાય આવા ધોઈના ધોઈને ચણવટ ન લેવાય તો હા કોલે ના થાય કાંઈ ખબર ન પડે હવે અગાડીઓ હવે શું ગા હવે તારો ઓલી જો જલ જીવણી 11 આવતી હોય ઈ ઠાકર બાપાને નવરાવા લઈ જતા હોય ખબર પડે થમારવા લઈ જાય એ ધમારવા નો કહેવાય નવરાવા કહેવાય એમાં વાત બે એમ નવરેવા કેને કહેવાય કેને કહેવાય આખું ગામ રામજી મંદિરે ભેગું થાય હા. માણેક અબીલ ને ગલા લઈ આવે હા. વાજતે ગાજતે જાતા હોય. હમ. અબીલ ગલા ઉડતા હોય અને એને નવરાવ્યા કહેવાય ઠાકર બાપાને બહારાય નો કાઢે ન્યા બે લોટા રેડી દે એને ધમાઈ રાખે જો વાલાને વધામણી આપી દો તમે સમય સમય આવો હાલામાં કહી દઉં એક આપણો પડીકામાં બીક લાગે બાપ લીલિયા કાર્ડના હળવે હળવે આવ માપે આવ જોઈએ એમાં ના નથી પણ સમજીને આવે તો જોઈએ બાકી આપણે બધી કેટલાય વાઈ નથી એનું શું કરવાનું હા કાંઈ માં કહી એ સખી આજ એ ઘડી છે આજની ઘડી છે રણિયામણી.
મારે સખી આજની ઘડી કેળડી આંગણે મારો વાલો આવ્યો ને વધામણી દિલે મારે સખી આજની ઘડી કેળડી આંગણે નહીં મને જામે તમારા નહીં જામે તમે ડબલ માં લ્યો એટલે નોન સ્ટોપ કહેવાય ને મારે સખી આજની ઘડી કેળડી આંગણે યો નાયક યો વાલો આવ્યો ને વધામણી શું બોલ્યો તું તુંય ભેગો મારો વાલો આવે અને વધામણી હોય મારો વાલો આવ્યો અને વહુ ધાવણા હોય એ હરવે હરવે ચાલુ રહીએ ને કાંઈક પેટીમાં ભૂકો ભેગો થાય કાંઈક ખારા એમ કહીને અમારું થઈ જાય આને ફૈગો ને એમાં એવું છે હા સમજેલા માણા હોય સમજીને બોલે વધામતા આ તો આખું ગામ ભેગું થયું જાણ તબલા બહાર પડતી હોય વાહે નાના નાના છોકરા હોય અરથને સમજે નહીં સલટીમાં જીભનો લોસો વરે નહીં મોટા વડીલો વધામણી કહેતા હોય નાના છોકરા વહુ ધામણી કહેતા હોય નદી આવી જાય ભાઈ હવે ભાઈ દેવરા તારા વગર નહીં મજા આવે હાલો તારી મજા જોવી